જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બિલકુલ બજાર જેવી જ દાણેદાર માવા કુલ્ફી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. માવા કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક પેન રાખશું. તેમાં 1/2 લીટર દૂધ નાખશું. હવે આપણે આ દૂધમાં એક ઉભરો આવવા દેશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો હવે આપણે આમાં 3 ટેબલસ્પૂન ખાંડ નાખશું. જો તમને વધારે મીઠું ભાવતું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડીક વધારે ખાંડ પણ નાખી શકો છો. અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં 5-6 કાપેલા બદામ નાખી દેશું. સાથે જ 5-6 પિસ્તા નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આમાં 75 ગ્રામ ગ્રેટ કરેલો માવો નાખી દેશું. હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ચલાવતા રહેશું અને 5 થી 6 મિનિટ માટે સારી રીતે ઉકાળી લેશું. હવે તમે જોઈ શકો છો કે આ ખૂબ જ દાણેદાર અને ઘાટું થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ થવા દેશું. આપણું મિક્સચર છે તે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને કુલ્ફીના મોલ્ડમાં નાખી દેશું. આપણે આને કુલ્ફીના મોલ્ડમાં ભરી લીધું છે. હવે આપણે આને 8 થી 10 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેશું. કુલ્ફી સેટ થઈ ગઈ છે અને આપણે એને ફ્રીઝમાંથી કાઢી લીધી છે. હવે આપણે આને 5 મિનિટ માટે આમ જ બહાર રહેવા દેશું. તો તૈયાર છે આપણી બિલકુલ બજાર જેવી જ દાણેદાર માવા કુલ્ફી. હવે આપણે આને સર્વ કરશું.